નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર શક્તિ વાવાઝોડું ટળ્યું પણ છોતરા ઘાડી દેવા વરસાદની ફરી આગાહીઓ કરવામાં આવી। ખેડૂતોના દુઃખની વાતો હવે કોને કરવી? દિવાળી આવતા ખેડૂતોને મળશે 18,000 રૂપિયા। ચૂંટણી પહેલા બેનરો લાગ્યા, વોટ લેવા હવે આવવું નહીં। સીએમએ વીજળી અને પાણીને લઈ કર્યો મોટો દાવો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો શક્તિ વાવાઝોડું ટળ્યું છે પરંતુ મિત્રો છોતરા ઘાડી દેવા વરસાદની ફરીથી મિત્રો આગાહીઓ ગુજરાતમાં કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો ગુજરાતમાંથી જે શક્તિ વાવાઝોડું હતું તેનો પ્રકોપ અત્યારે ઓછો થઈ ગયો છે પરંતુ મિત્રો હજુ પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે 9 થી 12 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે જ્યારે મિત્રો શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછું આવી શકે છે જ્યારે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે પરંતુ વાવાઝોડા દરમિયાન સમાઈ જાય અથવા વાવાઝોડાની ગતિ મંદ પડતી હોય છે પરંતુ મિત્રો વરસાદ તો રહેતો હોય છે। જ્યારે મિત્રો તહેવારોના સમયમાં વાદળછાયું વાતાવરણ સાથે મિત્રો ભાગોમાં માવઠાઓ પણ થવાના છે એટલે કે મિત્રો 18 થી 30 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાનું છે જે મિત્રો દિવાળીના દિવસોમાં જ વરસાદ લાવશે। ખાસ કરીને મિત્રો વાદળછાયું વાતાવરણ આપણને આજથી મિત્રો દિવાળી સુધી જોવા મળશે અને ખાસ એવા ભારે પવન પણ ફૂંકાવાના છે। બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદની ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો નવેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતમાં અનેક જગ્યાઓએ માવઠાઓ જોવા મળશે તેવી અત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતો મિત્રો એવું જણાવી રહ્યા છે કે અમારા દુઃખની વાતો કોને કરવી? જો દુઃખની ચોપડી ખોલવામાં આવે તો દુઃખ તો અનેકો છે કેમ કે અવારનવાર પાક નિષ્ફળ જતા હોય છે। તેવો જ મિત્રો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો ઝાલાવાડની જેમ હળવદ તાલુકાના ગ્રામ્ય ખેડૂતોમાં તાજેતરનો મિત્રો પાછોતરો વરસાદ આવ્યો હમણાં જ જેમાં ઊભા અને તૈયાર પાક માટે આફતરૂપ પુરવાર થયો છે જેમાં મિત્રો એથી ખેડૂતોની દિવાળીના ટાણે આર્થિક ફટકો વેઠવાનો મિત્રો વારો આવી ગયો છે એટલે કે મિત્રો હવે હળવદ પંથકમાં અંદાજિત 30,000 હેક્ટર મગફળીનું વાવેતર થયું હતું પરંતુ મગફળીના તૈયાર પાથરાઓ સતત મિત્રો વરસાદ આવ્યો તેમાં પલળી ગયા અને સાવ મિત્રો કોહવાઈ ગયા છે। એટલું જ નહીં મિત્રો મગફળીના પાન પણ સાવ સાફ થઈ ગયા છે એટલે કે ઢોર ઢાંખરને નિરણ કરે તેવા પણ તે નથી રહ્યા તેવું મિત્રો હોવાનું ખેડૂતો વધુમાં વધુ તેમણે જણાવ્યું। એટલે કે ખાસ મિત્રો ખેડૂતોને એવું કહેવામાં ખેડૂતો દ્વારા આવી રહ્યું છે કે અમારો પાક જે હમણાં વરસાદ આવ્યો અઠવાડિયા પહેલાં તેમાં જ મિત્રો ખાખ થઈ ગયો છે એટલે કે બળીને ખાખ થઈ ગયો છે તેમાં મિત્રો લીલા પાન એ સૂકા પાન પણ નથી રહ્યા। ખાસ કરીને તે ઢોર ઢાંખરને નિરણ કરે તેવું પણ કાંઈ વધ્યું નથી। પહેલાં બધા પાકો માટે ખેડૂતો આશાવાદી હતા કે સારી નીપજ આવશે તો વાત ચોક્કસ હતી પરંતુ મિત્રો છેલ્લા 10 દિવસથી પડેલા વરસાદના કારણે 80% પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પ્રતિ એકર વીઘે મિત્રો 30 મણ કપાસની ઉપજ થવાની શક્યતાઓ હતી હવે માત્ર 8 થી 10 મણ કપાસની ઉપજ આવે તેવી ખેડૂતોને હવે આશાઓ છે અને આગવા વર્ષની કમાણી તેમજ ઉછીના નાણાં લઈને ખેતીમાં ખર્ચો કર્યો હતો અને વરસાદે તમામ મહેનતના ખર્ચ ઉપર પાણી ફેરવી દીધું છે। આમને આમ મિત્રો જોવા જઈએ તો ખેડૂત દેવાદાર બનતો જાય છે। ખેડૂતોના માથે દેવાનું ભાર વધવાનું કારણ જ મિત્રો આ છે કે ખેડૂત દિવસે ને દિવસે લોન અથવા ઉછીના પૈસા લાવીને ખેતી કરે છે અને આવી જ રીતે પૂરની સ્થિતિઓના કારણે પાક ઊભો બળીને ખાખ થઈ જતો હોય છે। વરસાદ મિત્રો પાછોતરા આવતા હોય છે તેમાં અનેક નુકસાન જોવા મળતું હોય છે। એવામાં ખેડૂતો કહે છે કે અમારા આ દુઃખની વાતો મારે કોને કરવી? ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને ખાસ કરીને આ દિવાળી આવતા એક યોજના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ખાસ મિત્રો આ યોજના તો એવી છે જેમાં દરેક ખેડૂત ભાઈ આ યોજના થકી 18,000 રૂપિયાની સહાય
મેળવી શકે છે। જેમાં મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે એક ચાક કટર સહાય યોજના અમલમાં આવી હતી। તેથી મિત્રો જાહેરાત તેની કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ મિત્રો તમે ધરાવો છો તો પશુઓને મિત્રો 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। એટલે કે પશુપાલકોને મિત્રો 18,000 રૂપિયાની ચાક કટર લેવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે। ખાસ કરીને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકો રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે। ખાસ કરીને મિત્રો તમે આ ચાક કટર લેવા માંગો છો તો તમારે આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તેમાં મિત્રો તમને મિનિમમ 18,000ની સહાય આપવામાં આવશે। અને ખાસ કરીને આ ચાક કટર યોજના મિત્રો 2025માં નવી લોન્ચ થવાની છે। ફરીથી આના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। જો દિવાળી પહેલાં આના ફોર્મ ભરવાના ચાલુ થાય છે તો તમને અવશ્ય અમારી ચેનલ થકી આપણા આ વિડીયોમાં આવી જ રીતે વિડીયોમાં જોવા મળ્યું રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ચૂંટણી પહેલા બેનરો લાગી ગયા છે, વોટ લેવા આવવું નહીં। ખાસ મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેનરમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે આવનાર કોર્પોરેશન ચૂંટણીમાં કોઈ પણ પક્ષે અમારી આ સોસાયટીમાં વોટ લેવા માટે આવવું નહીં। આના મિત્રો અનેક કારણો હોઈ શકે છે। ખાસ મિત્રો વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા એટલે કે VMCની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે મિત્રો શહેરના અટલાદરા મિત્રો વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં રહીશોએ એક અનોખો અને કડક વિરોધ દર્શાવ્યો હતો। ખાસ મિત્રો સોસાયટીના મુખ્ય ગેટ ઉપર એક મોટું બેનર જાહેર કરવામાં આવ્યું અને નોટિસ લગાવી દેવામાં આવી, જેમાં મિત્રો સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે વોટ કોઈ અહીંયા લેવા આવવું નહીં। આ બેનર દ્વારા સોસાયટીના લોકોને કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષના નેતાઓને પ્રચાર માટે પ્રવેશ ન કરી દેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ ઘટનાને વડોદરા રાજકારણના ગરમાવો લાવી દીધો છે। અને ખાસ કરીને રાજકીય પક્ષોમાં આ એક સ્પષ્ટ સંદેશ જોવા અત્યારે મળી રહ્યો છે। ખાસ મિત્રો રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે અને આના મુખ્ય કારણ તો મિત્રો એ છે કે ખાસ કરીને આ આવું કેમ કરી રહ્યા છે સોસાયટીવાળા, તો તેનું મુખ્ય કારણ તો એ છે કે સોસાયટીમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ સરકાર તેમના રોડ રસ્તાને સારા બનાવતી નથી। ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમના લીધે આવા બેનરો લગાવીને સરકારને સીધી કરવા માટે આ કડક વિરોધ અપનાવવામાં આવી રહ્યો છે। એવું જ જણાવવામાં આવી રહ્યું છે કે અમારી રાય જે છે તે સરકાર પહેલાં પૂરી કરશે ત્યારે જ અમે સરકારને ચૂંટણીમાં વોટ આપશું અને પહેલાં તો વોટ લેવા આવવું નહીં તેવા અત્યારે દાવા કરવામાં મિત્રો ખાસ કરીને બેનર દ્વારા આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો CMએ વીજળી પાણીને લઈ કર્યો મોટો દાવો, જેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવી રહ્યું છે। ખાસ મિત્રો ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતનો ડંકો મિત્રો આખા દેશમાં વાગી રહ્યો છે। ગુજરાત અત્યારે કઈ સ્થિતિ હતું ને કઈ સ્થિતિ અત્યારે પહોંચી ગયું છે। ખાસ મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતના વિકાસ અને વાઇબ્રન્ટ સમિટનો વિચાર PM નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો। CMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમિતિના ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। ગુજરાત દેશનું આર્થિક મોડલ બની ગયું છે જે ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં આજે દેશનો ગ્રોથ એન્જિન બન્યું છે। એટલે કે મિત્રો અત્યારે દેશનું ગ્રોથ એન્જિન હોય તો ગુજરાત જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અવનવી વસ્તુઓ ગુજરાતમાં બનવા લાગી છે। ખાસ કરીને નવી ટેકનોલોજી પણ ગુજરાતમાંથી વિકસિત થઈ રહી છે। આ સમગ્ર વિકાસ યાત્રાનું ઉત્તર ગુજરાત ખાસ કરીને સાક્ષી છે। એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ બધો ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ખાસ આનું સાક્ષી હોય તો ઉત્તર ગુજરાત છે, જ્યાં રોકાણ અને રોજગારના નવા દ્વાર ખોલવામાં આવ્યા છે અને ખેતીવાડી ક્ષેત્રે પણ ખેડૂતોને કમાણીનો વધારો થયો છે। ઉર્જાના ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે સૂર્ય શક્તિના મહત્તમ ઉપયોગ માટે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી ગયા છે અને મોઢેરા દેશનું સૌર્યગ્રામ સોલાર વિલેજ બની ગયું છે। ખાસ મિત્રો અત્યારે સોલારનો પણ ઉપયોગ જોવા આપણને મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી અવારનવાર મિત્રો ભાષણોમાં કહેતા હોય છે કે સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરીને તેમાં માટે
એક નવી યોજના પણ લોન્ચ કરવામાં આવી છે, તેનો ઉપયોગ કરો અને ખાસ કરીને કમાણી પણ તેમાંથી તમને કરી શકો છો તેવું પણ ખાસ કરીને પીએમ નરેન્દ્રભાઈ મોદી અનેક સંબોધનમાં જણાવતા હોય છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે એટલું જણાવ્યું કે વીજળી પાણીને લઈ જે મોટો એ દાવો કર્યો કે ઉત્તર ગુજરાતમાં અત્યારે ખાસ વિકાસના કાર્યો જોવા મળી રહ્યા છે ને ગુજરાત અત્યારે દેશમાં મોખરે આવી રહ્યું છે, કેમ કે અવનવી વસ્તુ ગુજરાતમાંથી વિકસિત આપણને જોવા મળી રહી છે. તો ગુજરાતનું ગર્વ સૌને લેવું જોઈએ. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ હોય કે ટ્રેડ કોઈ ફરક જ નહીં પડવાનો, કેમ કે ગુજરાતવાસીઓ ક્યાંય ગાંઠ્યા નથી. આગળ જ વાત કરી ગુજરાત વિકાસના મોખરે મિત્રો જોવા અત્યારે મળી રહ્યું છે. તેવામાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટ્રેડ હોય કે ટ્રમ્પ આપણને ક્યાંય ગુજરાતવાસીઓ ક્યાંય ગાંઠ્યા જ નથી. વડાપ્રધાન મોદીએ આહવાન કરીને જણાવ્યું કે ભારતમાં બનેલી વસ્તુઓ વાપરો, એટલે કે ભારતમાં બનેલી વસ્તુઓ તમે વાપરશો તો આપણે ક્યાંયથી કોઈ પણ વસ્તુને લાવવી નહીં પડે, એટલે કે વિદેશમાંથી આપણે જે વસ્તુઓની આયાત કરીએ છીએ તેને કોઈ પણ જરૂર નહીં પડે. તેમણે નામ લીધા વિના કોંગ્રેસ ઉપર પ્રહારો પણ કર્યા હતા કે કોંગ્રેસ હતું ત્યારે આ કાંઈ નહોતું. અત્યારે મિત્રો તમે જોઈ શકો તો ભારત અત્યારે ક્યાં સુધી પહોંચી ગયું છે. આઝાદી પૂરી થયા પછી એવું કહેતા કે આઝાદી અપાવી અને સ્વદેશી અને સ્વચ્છતાનો વિષય પણ ભૂલી ગયા. બોલો, આપણે વિશ્વમાં નિકાસ કરતાં આયાત વધુ કરીએ છીએ, તો ખાસ મિત્રો આપણે હવે નિકાસ કરતાં આયાત વધુ કરીએ છીએ, તો આયાત પણ વધુ કરવી જોઈએ ને નિકાસ પણ આપણે વધુ કરીએ તો સારું કહેવાય. એટલે તેમણે કહ્યું કે મિત્રો દવાઓ માટે એક સમય ચિંતા રહેતી હતી, તો મિત્રો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા કાર્ડની શરૂઆત કરી છે, જ્યારે આયુષ્માન કાર્ડની શરૂઆત કરી છે. આયુષ્યની મોટી ગેરંટીઓ આપવામાં આવી રહી છે, કેમ કે મિત્રો ત્યાં 10 લાખ સુધીની સારવાર મફત એટલે કે ફ્રીમાં આપવામાં આવી રહી છે. તો આયુષ્માન કાર્ડનો ઉપયોગ પણ સૌ કરી રહ્યા હશો. તો ખાસ કરીને પીએમએ નવી યોજનાઓ થકી આપણને અનેક રીતે આગળ લાવ્યા છે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો ખેડૂતો પાસે અમુક વાર પૈસા નથી હોતા, કેમ કે તેમને ખેતી કરવા માટે પણ અમુક જગ્યાઓએથી પૈસા લાવવા પડતા હોય છે, ઉછીના પૈસા લાવીને ખેતી કરતા હોય છે. તો ખાસ કરીને અત્યારે ખેડૂતોને પશુ ખરીદવા માટે પણ લોન આપવામાં આવતી હોય છે. તો એવા કિસ્સામાં જે પણ ખેડૂત ભાઈઓ પશુ ખરીદવા માંગે છે, ગાય અથવા ભેંસ, તો તેમના માટે 60,000ની લોન આપવામાં આવે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજીઓ વિકસાવી રહી છે. હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં આવી રહ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ એક મહત્વપૂર્ણ પગલામાંનું એક છે. આ યોજનામાંથી નાણાકીય લગતી પશુપાલકોની ચિંતા દૂર થાય છે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બંનેને મિત્રો ગેરંટી વિના 1,60,000ની લોન આપવામાં આવે છે. જોકે લોનની રકમ 3 લાખ સુધી વધારી શકાય છે, પરંતુ મિત્રો આ લોન તમે ખેડૂતો જે એકવાર લઈને 1,60,000ની લોન લઈને ભરી શકે છે, તો બીજી વાર તેમને 3 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવે છે. આ લોન ઉપર ખેડૂતોએ વ્યાજ ચૂકવવું પડશે, એટલે કે 7% વ્યાજ ચૂકવવું પડે છે. જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ પણ આપવામાં આવે છે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર મિત્રો 4%ના દરે વ્યાજ તમારે ચૂકવવું પડે છે. તો ખાસ મિત્રો પશુપાલકો માટે અને ખેડૂતો માટે મોટા સમાચાર આજે એ આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બન્યો દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, જેમાં મિત્રો ભારત અત્યારે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. પહેલા મિત્રો આમાં ચીન આવતો હતો, પરંતુ હવે ભારત દેશ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જેમાં મિત્રો કુલ જનસંખ્યાની વાત કરીએ તો ભારતે ચીનને પણ પાછળ છોડ્યું છે અને UN રિપોર્ટ મુજબ ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતમાં 142 કરોડ 86 લાખની સંખ્યા સાથે નંબર 1 ઉપર પહોંચી ગયો છે. મિત્રો યુએનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે 1.5% વસ્તી વધી રહી છે. ચીન સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા નંબરમાં આવી ગયો છે અને દુનિયાની કુલ વસ્તી મિત્રો 700 કરોડને પાર પહોંચી ગઈ છે. મિત્રો 15 નવેમ્બર 2022ની દુનિયાની કુલ વસ્તી 400 કરોડ હતી, જે અત્યારે મિત્રો 700 કરોડ થઈ ગઈ છે. તો ખાસ મિત્રો અત્યારે ભારત સૌ પ્રથમ નંબરે આવી રહ્યો છે વસ્તીમાં, તો ખાસ આપણે એ જોવાનું રહ્યું છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.